ત્યારે ભારે પવન ફૂંકાવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી। હવામાન વિભાગની આગાહી મુજબ પવન અને ધૂળની ડમરીઓ ઉડવાની સંભાવના છે। સાથે જ જિલ્લા કલેક્ટર તરફથી આગામી 4 જૂન સુધી દાંડી અને ઉભરાટનો દરિયો અને તે સિવાયના પર્યટન સ્થળો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે। અહીં ફરવા આવનાર સહેલાણીઓને દરિયા કિનારે નજીક ન જવા માટે તંત્ર તરફથી અપીલ પણ કરાઈ રહી છે। હવામાન વિભાગ દ્વારા દરિયા કિનારે ભારે પવન તેમજ ધૂળની ડમરીઓ ઉડવાની જે સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેને લઈને નવસારી જિલ્લા કલેક્ટર દ્વારા ઐતિહાસિક દાંડીનો દરિયાકાંઠો તેમજ ઉભરાટનો જે દરિયાકાંઠો છે તેના સહિતના જે પર્યટન સ્થળો જે છે તેને બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે। ત્યારે હાલ આપણે જે છે તે ઐતિહાસિક દાંડીના દરિયાકાંઠે આવી પહોંચ્યા છે। અહીંયા આગળ જોઈ શકીએ છીએ કે જે દાંડીના દરિયાકાંઠે જે સહેલાણીઓ દરિયાને જે મજા માણવા આવતા હોય છે તેમને આવવા દેવામાં નથી આવતા અને જે તેઓને જે છે તે બહાર જ રોકી દેવામાં આવે છે અને ત્યાંથી તેઓને રવાના કરવામાં આવે છે। ત્યારે દાંડીનો જે દરિયા કિનારો છે તે હાલ ખાલી દેખાઈ રહ્યો છે। જો કે દરિયા કિનારે પવનની ગતિમાં ધીમે ધીમે વધારો થતો જોવા મળી રહ્યો છે। ત્યારે સહેલાણીઓ અહીંયા આગળ ન આવે તેના માટે જે પૂરતો પોલીસ બંદોબસ્ત છે તે પોલીસ બંદોબસ્ત પણ દાંડીના દરિયાકાંઠે ગોઠવી દેવામાં આવ્યો છે। ત્યારે દાંડીનો દરિયાકાંઠો અને ઉભરાટનો જે દરિયાકાંઠા સહિતના જે પર્યટન સ્થળો છે તે આજથી તો આગામી 2 જૂન સુધી બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે। ત્યારે ગુજરાત ફર્સ્ટ દ્વારા પણ એક અપીલ કરવામાં આવે છે કે જેઓ આ દરિયાકાંઠાની મજા માણવા જઈ રહ્યા હોય તેઓ મહેરબાની કરીને દરિયાકાંઠે ન આવે અને ઘરમાં જ અનેક એક્ટિવિટીઓ માણે તેવી જ ગુજરાત ફર્સ્ટ દ્વારા એક અપીલ કરવામાં આવે છે। સ્નેહલ પટેલ, ગુજરાત ફર્સ્ટ, નવસારી।